દીવ ખાતે પૌરાણિક પરંપરાગત નરસિંહ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। બહોળી સંખ્યામાં ભાવિ ભક્તોએ દર્શનનો લાભ લીધો। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના સુથાર સમાજના શ્રી રામ મંદિરમાં નરસિંહ જયંતીની ઉજવણી 200 વર્ષથી પણ વધારે જૂની પરંપરાગત રીતે કરવામાં આવે છે, જેમાં નરસિંહ ભગવાન તથા હિરણ્યકશ્યપના અવતરણનું નાટ્ય સ્વરૂપે ભક્તો સામે પ્રસ્તુત કરવામાં આવે છે। આ નાટ્ય સ્વરૂપને નિહાળવા બહોળી સંખ્યામાં ભક્તો આસ્થા સાથે જોડાયા હતા તથા ભગવાન નરસિંહ ભગવાનના સ્વરૂપને ચોખા વધાવી દર્શનનો લાભ લીધો હતો। આ નાટ્ય સ્વરૂપમાં ભાગ લેનાર વ્યક્તિઓ હિરણ્યકશ્યપ રાજાનું તથા નરસિંહ ભગવાનનું સ્વરૂપ ધારણ કરે છે, જેમાં રાજાના વસ્ત્ર ધારણ કરેલ તેમજ બીજો વ્યક્તિ નરસિંહ ભગવાનના સ્વરૂપમાં સિંહના વસ્ત્ર તથા સિંહનું પૌરાણિક મુખોટું ધારણ કર્યું હતું। હિરણ્યકશ્યપ રાજા નાટ્ય સ્વરૂપે પોતાની અસીમિત શક્તિનું પ્રદર્શન કર્યું હતું, જ્યારે ભગવાન નરસિંહ સ્તંભ ફાડી અવતરણ કરી અને હિરણ્યકશ્યપને ગળેથી પકડી મંદિરમાં ખસેડ્યા હતા। લોકોના જણાવ્યા પ્રમાણે જ્યારે કોઈ નરસિંહ ભગવાનનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેમાં અનોખું જુનૂન અને અદ્રશ્ય શક્તિ જોવા મળે છે અને હિરણ્યકશ્યપના પાત્રને ઈજા પહોંચાડી શકે છે, તેથી તેને ભગવાનના મંદિરમાં ખસેડવામાં આવે છે। આ રીતે આ નરસિંહ જયંતીની ઉજવણી ભક્તોએ આસ્થાભેર કરી હતી। રાજાને આપી દો, દિલીપ રાજાને આપી દે, રાજાને